ભોગીલાલ, આટલા વર્ષો બાદ મળ્યો તોય તને મારો અવાજ યાદ રહ્યો દોસ્ત? બેટા અરવિંદ, આજે હું જે કઈ છું એ અજીતરાયને લીધે જ છું. એના મારા ઉપર ઘણા ઉપકારો છે બેટા. પણ હજી આ તારી દીકરી છે? હા, મારી દીકરી સુજાતા. બેટા પગે લાગ. સુખી રહે બેટા, સુખી રહે. પણ હજી તારી આ હાલત? સમયની વાત છે દોસ્ત. એક જમાનામાં સુખની સાહેબી માણતો હતો, આજે દુઃખના દાવા નળમાં દાઝી રહ્યો છું. પણ તારે એક દીકરો પણ હતો ને? દીકરો છે, પણ સસરાની મહેરબાનીથી વસેલા ઘરમાં અમારા માટે કોઈ સ્થાન નથી. અને એટલે જ ઘર છોડીને અમે કામ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક દોસ્ત નહીં, હવે હું તને ગામ પાછો નહીં જવા દઉં દોસ્ત. આ ઘર, જે ઘરમાં હું રહું છું એ ઘર પણ તારે લીધે જ છે ને દોસ્ત. ભોગીલાલ, અરે દીકરાએ મોઢું ફેરવી લીધું તો શું થયું, પણ હજી આ તારો દોસ્ત તો જીવે છે ને દોસ્ત. પણ ભોગીલાલ કાકા, હવે તમારે કાંઈ જ બોલવાનું નથી. આજથી તમારે અહીં જ રહેવાનું છે, સમજ્યા ને? હાલો ચલો. ઘર મેં અંધેરા મેરે ઘર મેં ઉજાલા, મેરે ઘર મેં ઉજાલા. આટલો સુંદર હાર મારા માટે લાવ્યા? તો અહીંયા બીજું કોણ છે? તારા જટું હોય ને એ કદી આપણે સ્કૂટર પર અમદાવાદમાં ફરવા નહોતા નીકળ્યા ત્યારે તે મને નહોતું કીધું કે તારે દાગીનાનો બહુ શોખ છે? હા, એટલે તારા હાથ લઈ આવ્યો હું. પણ કેટલાનું છે? ઓલે 15,000. 15,000 રૂપિયા તમારી પાસે લોટોપ મળી છે? ઈ તો મને ખબર નથી. આપણી પાસે લોટોપ લારી છે. હા, પણ તારા ગળામાં હાર શોભે ને એટલે મેં શું કર્યું તને ખબર છે? પાવભાજીની એક લારી એને જગ્યા સમેત મેં ગીરવી મૂકી દીધી. કેટલો લવ છે તને મારા માટે? અરે લીના, મને તો તારા જેવી પ્યોર લવ કરવા વાળી જોતી હતી. બોલી અદાની પકવેલી ભૂંડી ભૂખ કેસર નહીં. અરે લીના, तुमने तो तुम्हारे प्यार में मेरे को बेबाका कर दिया है. લીના, મને તો એમ થાય છે કે મેં જેટલી ફિલ્મ જોઈ ને એ દરેક ફિલ્મ નટીના રૂપ તું મને રોજ દેખાડતી જ રે, અને હું એ રૂપની રોજ આરતી ઉતારતો જ લઉં, આરતી ઉતારતો જ રહું. ઓમ તુભ્યમ નમો નરગિસ મીના કુમારી, માલાસના વહિદા અરુણા ઈરાની, વૈજંતી નૂતન અને રતિ અગ્નિહોત્રી, આવી નઠી રૂપમતી દેજો વિધાત્રી. ઓમ 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 જય દિલની રાણી, મારા મનની મહારાણી, 7 વારના રૂપો મુજને ગમતા રૂપો સાંભળજો શાણી. ઓમ જયો જયો મારી મહારાણી. સ્નેહલતાનું સ્વરૂપ સુંદર સોમવારે ધરજો, રાણી સોમવારે ધરજો, અણિયાળી આંખોથી મુલાયમ હોઠોથી દુખડા દૂર કરજો. ઓમ જયો જયો મારી મહારાણી. મંગળવારે મધમાં તું તમે મોસમી રૂપ ધરજો, રાણી મોસમી રૂપ ધરજો, મનહર મધુબાલા થઈ મદભર મધુબાલા થઈ મન મારું હરજો. ઓમ જયો જયો મારી મહારાણી. બુધે બાબી રૂપ રંગીલું લઈને, રૂપ રંગીલું લઈને થઈને પરવીન
બાબી થૈયા સરસો દાબી આંખોમાં ઠરજો. ઓમ જયો જયો મારી મહારાણી. ગુરુએ ગરવું રૂપ ઝીનતનું લેજો, રૂપ ઝીનતનું લેજો. ડિસ્કો ડાન્સ કરીને, કેબરે ડાન્સ કરીને ગાંડો તુર કરજો. ઓમ જયો જયો મારી મહારાણી. શુક્ર શબાના શનિએ સ્મિતા પાટીલ રૂપ ધરજો, સ્મિતા પાટીલ રૂપ ધરજો. ટીના મુનિમ થઈ મનનો, પૂનમ ધીલો થઈ દિલનો કિલ્લો સર કરજો. ઓમ જયો જયો મારી મહારાણી. રીના રોયનું રૂપ રવિવારે ધરજો, રાણી રવિવારે ધરજો. રેખા થઈ રુધિયામાં, હેમા થઈ હૈયામાં સદા તમે વસજો. ઓમ જયો જયો મારી મહારાણી. ફિલ્મ નટીનું રૂપ જે નારી ધરશે, રૂપ જે નારી ધરશે. ભણેલવજી ભઈ લાલા, ભણેલવજી ભઈ લાલા પતિને બહુ ગમશે. નિત હનીમૂન કરશે, સિમલા સંચરશે. ઓમ જયો જયો મારી મહારાણી. ઓમ જયો જયો મારી મહારાણી. નિકિતા, ઓહો, ક્યાં ગઈ હશે? નિકિતા Hi, Vicky darling. Welcome home. થેન્ક યુ. આ શું છે? 50,000 રૂપિયા હા? કંપનીની ઉઘરાણીના છે. સાચવીને મૂકી દેજે. Sure. અરે પણ હા નિકી, બાપુજીને સુજાતા કેમ નથી દેખાતા? એ લોકો તો ચાલ્યા ગયા. ચાલ્યા ગયા? ક્યાં? ગામ. કામ? હમ. કેમ? શું થયું? મનુભાઈને સુજાતા ન ગમી એટલે બાપુજી એને સુજાતાએ મારા પર ખોટું આળ ચડાવ્યું. મારું હળહળ તો અપમાન કરીને ચાલ્યા ગયા બંને. મારું અપમાન? એ વાત માનવા હું કદાપી તૈયાર નથી. મારો સંસાર સરળતાથી ચાલ્યા કરે એ માટે એ બંને જણા મૂંગે મોઢે બધું જ સહન કરતા રહ્યા. અને મારા સુખને ખાતર બધું જ કરી છૂટનાર તારું અપમાન કરે તો નક્કી કોઈ અણછાતું કામ કર્યું હશે. હા હા, આગળ હું જ બધું કરું છું ને. હું જ એક ખરાબ છું. તમારા બાપુજીને બેન તો બસ બસ, મારે કઈ જ નથી સાંભળવું. હું જાઉં છું. ક્યાં? મારે કામ બાપુજીને અને બેનને લેવા. વિકી, વિકી, મારી વાત તો સાંભળ. વિક્રમ, બેટા તને એ વાતની કદાચ જાણ નહીં હોય કે અજીતભાઈ થાળીમાંથી પહેલો કોળિયો લઈ રહ્યા હતા અને તારી બીમારીનો તાર આવ્યો. અરે કોળિયો તો એમ નો એમ રહી ગયો ને પહેરેલ કપડે એને સુજાતા તારે ઘેર જેવા રવાના થઈ ગયા. અરે ઘર બંધ કરવા પણ ન રોકાયા. કાકા, જેમના સુખના માટે મેં લગ્ન કર્યા એ જ લગ્ન એમની અને મારી બરબાદીનું કારણ થઈ ગયું. કોણ જાણે ક્યાં ગયા હશે બાપુ અને સુજાતા. ભિખારી? શું બોલી તું? તું અમને ભિખારી કહે છે? અરે એક વાર નહીં પણ 1000 વાર ભિખારી. સંગીતા, અરે ઊંચે અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી, સમજી? એક તો તારા વતીના ગાડીના 50,000 રૂપિયા મેં ચૂકવ્યા અને તકાદો કર્યો તો આજકાલ કર્યા કરે છે. અરે આજે તો હું તારે સાફ કહી દઉં છું કે અત્યારે જો મને ગાડીના પૈસા નથી ચૂકવ્યા ને તો સ્ટાફ લાવીને ગાડી પાછી લઈએ. અરે જા જા, તું મારી ગાડીને હાથ તો લગાડીને જો. તું શું એમ માને છે કે અમારી પાસે રૂપિયા નથી? હા, ઉભી રહે. અત્યારે તારી 50,000 રૂપિયાની ચૂકવી દઉં છું. હવે લાવ લાવ લાવ, ક્યાં? તારા 50,000 રૂપિયા અને બીજી વાર એ પગ ન મૂકતી, સમજી? અરે જા જા. અજીત, આ દોસ્ત, આજ હું તારી પાસે કઈ માંગવા આવ્યો છું. મારી પાસે? અરે કંગાળે કુબેરને શું આપી શકવાનો હતો? એવું ન બોલ દોસ્ત. પહેલા મને વચન આપ કે હું જે માંગીશ એ તું આપીશ. ચાલ
ચાલ આપ્યું તને વચન, બસ બોલ તારે શું જોઈએ છે? મારા અરવિંદ માટે તારી સુજાતાનો હાથ માંગુ છું અજીત. ખરેખર શું વાત કરે છે તું? હા અજીત, તે તો મને જિંદગી ભરનો ઋણી બનાવી દીધો ભાઈ. અરે ઋણ તો હું ચૂકવી રહ્યો છું ભાઈ. એવું ના બોલ, એવું ના બોલ. શું થયું? શરમાઈને બંને ભાગી ગયા. શું બોલી તું? મીના 50,000 રૂપિયા તો વાપરી નાખ્યા. બોલ બોલ, કોને આપ્યા છે રૂપિયા? સંગીતાને. સંગીતાને શા માટે? કારના પૈસા ચૂકવવા માટે. કારના પૈસા ચૂકવવા માટે તે મિલના પૈસા આપી. નાલાયક, કુલક્ષણી, હરામ. તે મને ક્યાંય ન રાખ્યો. હવે હું મિલમાં જઈને મોઢું શું દેખાડીશ? જા, જઈને રૂપિયા પાછા લઈ આવ. ક્યાંથી લાવો? ગમે ત્યાંથી લાવ. ચોરી કર, લૂંટફાટ કર, ભીખ માંગ પર લઈને આવ. મિસ્ટર વિક્રમ, સુરત થી ઉઘરાવેલા 50,000 રૂપિયા હજી સુધી તમે મિલમાં જમા કેમ નથી કરાવ્યા? પણ શેઠે, તમારા જેવા મોટા ઓફિસરને ઓફિસમાં બધાની વચ્ચે આ વાત પૂછવી યોગ્ય ન લાગતા મેં તમને અહીં બોલાવ્યા. શેઠ, તે પૈસા તો મારી પત્નીએ ભૂલથી ખર્ચી નાખ્યા છે. ભૂલથી? 50,000 રૂપિયા જેવી રકમ ભૂલથી ખર્ચી નાખી? મિસ્ટર વિક્રમ દેસાઈ, તમે આ શું બોલો છો એનું ભાન છે તમને? અમને પૈસા જોઈએ, બહાના નહીં. આઈ એમ સોરી અરવિંદભાઈ, ખરેખર આ માટેનો જવાબદાર તો હું જ છું નાના શેઠ. પણ આપ જો મારા પગારમાંથી ટુકડે ટુકડે કાપી લેશો તો આપની મોટી મહેરબાની. એટલે એનો અર્થ એ થયો કે અમારા પૈસા તમે 1.5-2 વર્ષે પાછા આપશો, એમ જ ને? મિસ્ટર દેસાઈ, આ પૈસા ધંધાના છે, ધર્માદાના નહીં, સમજ્યા? જો આજ સાંજ સુધી તમે આ પૈસા ભરપાઈ નહીં કરો તો આવતીકાલે હું પોલીસમાં ફરિયાદ નોંધાવીને તમને ગિરફ્તાર કરાવીશ. મિસ્ટર વિક્રમ, યુ કેન ગો નાઉ. થેન્ક યુ.